તો આ છે મિત્રો દોબલા, તમે જોઈ રહ્યા છો। આ મિત્રો એક જેલી જેવા આવે, તમે જોઈ રહ્યા છો। તો આને મિત્રો દોબલા કહેવાય। હેલો મિત્રો, કેમ છો બધા મિત્રોને? હર હર મહાદેવ। તો આજે મિત્રો આપણે આવી ગયા છે દરિયામાં ફરી એકવાર। તો આજે મિત્રો આપણે દોબલા તમને બતાવવાના છે કે દોબલા કેવા આવે અને કેવી રીતના બને અને દોબલા કેવામાં કામ આવે। તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીને બતાવીએ કે દોબલા કોને કેવા આવે। મિત્રો અમે હાલ અત્યારે છે દરિયામાં, તમે જોઈ રહ્યા છો। અને આપણે સુરત દાદા ઉગી ગયા છે, કેમ કે મિત્રો સવારનો ટાઈમ છે, સવારના 8:30 વાગ્યા છે। તો આપણી જે મિત્રો દોરું હતી આપણે બાંધેલી છે, તમે જોઈ રહ્યા છો। તો આપણે હવે આડી છોડવા જવાના છે। તો આ બાજુ છે આપણું એન્જિન। આ તમે જે એન્જિન જોવો છે ટાટા એન્જિન છે અને આમાં 4 પિસ્ટન આવે। અને અમારી જે નાની ઓડી હોય એમાં ટાટા એન્જિન આવે અને જે બાકી મોટી ઓડી હોય એમાં લેલાન આવે। તો અમે આગળ છોડવા જાવું ને પછી તમને બતાવીએ કે એમાં દોબલા કેવા આવે એ, કેમ કે અમારી જે અત્યારે ઝારું છે એમાં દોબલા આવે છે, એ પણ મોટા મોટા। અને એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ દોબલા કવળે, તો આપણે તમને વિડીયોમાં બતાવીશું જ્યારે દોબલા આવશે ત્યારે। તો વિડીયો પૂરો જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આ બધું આપણું એન્જિન ચાલુ થાય છે। અત્યારે મિત્રો ઠંડીની સિઝન છે એટલે આપણું એન્જિન હોય તો એમાં આપણું ઓઇલ જામી જાય। તો ચાલો આપણે સાહેબ છોડવા અને તમને બતાવીએ દોબલા। મિત્રો આપણે પહેલી દોર છોડી લીધી, અત્યારે મિત્રો એન્જિન ચાલુ છે એટલે તમને થોડીક તકલીફ થાય। તો આપણે જે મિત્રો દોબલાની વાત કરી તો આ છે મિત્રો દોબલા, તમે જોઈ રહ્યા છો। આ મિત્રો એક જેલી જેવા આવે, તમે જોઈ રહ્યા છો। તો આને મિત્રો દોબલા કહેવાય। જો આને તમે જોવો છો બધા પ્યોર દોબલા જ છે। અને ભાઈની કમેન્ટ હતી કે ભાઈ દોબલું કવડે, તો જે આવું દોબલું હોય આની લારું હોય ને એ લારું આપણે કવડે અને એમાંથી આપણે ફેડકા થાય અને આપણે એમાં એનો રોગ પણ નીકળે। આ મિત્રો અમારે કાયમીની છે એટલે અમને થોડું ઘડીક કવડે તો એને ખંજવારવાનું નહીં। તો આ જે મિત્રો આપણે દોબલા આવ્યા છે એ અમારે અહીંયા કંઈ કામના ન હોય, તમે જોઈ રહ્યા છો। જો આવા કંઈક દોબલા આવે અને અમારે જે દોબલા આવે એને ફેંકવા પડે અને આપણે 2 દોર છોડી એમાં બેયમાં આવે એટલા દોબલા આવ્યા, તમે જોઈ રહ્યા છો। આ જે નાના દોબલા હોય આવા લાલ એની લારું હોય એ આપણે કવડે અને ત્યાંથી આપણે એના થોડોક રોગ થાય, આપણે ઢીમસા થઈ જાય, જેમ કે મસરા કવડે એની વારું। આ દોબલા અમારે કંઈ કામના ન હોય। અને તમે જો દોબલા જોયા હોય તો કમેન્ટ કરજો, તમે જોઈ લો। આપણે જે દોબલાની વાત કરીએ આવા દોબલા આવે અને આ એક જેલી ફિશ જેવા આવે। હજી તો તમે અત્યારે જોઈ રહ્યા છો એ નોર્મલ દોબલા છે, કેમ કે હજી ધોરા દોબલા છે। અને જે આવા હાવ લાલ હોય તો એ આપણે એનું કવડે અને આપણે એનો રોગ પણ થાય। તમે જોઈ લો આપણા જે દોબલા છે બધીને નાખી દેવામાં આવશે અને આપણા બે ખામે ઝીંગા નીકળે છે આ દોબલાની અંદરલી। તમે જોઈ લો આવી રીતના અમારે દરિયામાં દોરું બાંધીએ એમાં આવા દોબલા આવે અને આ કવડે પણ, તમે જોઈ રહ્યા છો। અને આ છે આપણા ઝીંગા, હજી પણ આપણા 2 દોબલા છે। અને આ મિત્રો તમે જે દોબલા જોયા એ હજી નોર્મલ છે, કેમ કે આ જે તમે દોબલા જોવો છે એ બધા નાના છે અને બાકીના જે મોટા દોબલા આવે ને એ મિત્રો 20 થી 30 કિલોનું એક દોબલું આવે અને એક જણાથી ઉપડે નહીં। તમે જોઈ લો આવી રીતના કંઈક દોબલા આવે અને અમારે જે દોબલા આવે એ કંઈ કામના ન હોય। આને કંઈ કામમાં આવતા હશે, ક્યાં ઉપયોગ થતા હશે અમને ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે આ વસ્તુનો ક્યાં ઉપયોગ થાય। આ કુદરતી રીતે આવે પાણીની અંદર, તમે જોઈ રહ્યા છો। આ જે તમે લાલ નથી ને દોબલા એ બધા ઝેરી વિનાના છે
આ મરી ગયેલા દોબલા હોય અને જે દોબલાની નીચે આવું હોય લાલ લાલ એ જીવતા દોબલા હોય, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને તમે મિત્રો કઈ કઈ જગ્યાથી આપણા વિડીયો જોવ છો કમેન્ટ કરી દેજો. તમે ગામનું નામ અને તાલુકો લખી દેજો, તમે ક્યાંથી વિડીયો જોવો છો આપણા. અને આ બાજુ એટલા દોબલામાંથી મિત્રો એટલી આપણી મચ્છી નીકળી, તમે જોઈ રહ્યા છો. આ છે આપણા ઝીંગા. આને કાળો પટ્ટો કહેવાય. અને હજી પણ એક ઝીંગા આવે, જેમ કે હું તમને બતાવું. આ મિત્રો આને સમળી કહેવાય. આ આવે ઝીંગા, પણ આ પીળા ઝીંગા આવે, જે આપણે પહેલી ઝીંગો બતાડ્યો એનાથી અલગ આવે, તમે જોઈ રહ્યા છો. એટલે તમને મિત્રો વિડીયોમાં તકલીફ થશે, તે એન્જિન ચાલુ છે. અત્યારે આપણે બીજી દોર લેવા જઈએ. અને આ છે નાની એવી કરેસલી દરિયાની, તમે જોઈ રહ્યા છો. આ મેંદલી છે. અમારે મિત્રો દોરુમાં હરેક મચ્છી આવે, જેમ કે નાની પણ આવે અને મોટી પણ આવે. મોટી મચ્છી હોય એ ભાગ્યે જ આવે, કેમ કે અમે અહીંથી કાંઠામાં દેખાઈએ. તમે જોઈ રહ્યા છો. તમે જો જોવો છે બાઠોડું છે. અને આ લોકેશન જે છે એ તાલુકો ઉના છે અને સિમ્બર બ્રિજ છે. અને આજે તમે જોવો એ સિમ્બર બ્રિજનું બાઠોડું છે. ને અમે અત્યારે હાલ દરિયામાં છે, તમે જોઈ લો. અને અત્યારે 9:30 વાગવા આવ્યા છે. એટલે અમે 2 દોર છોડીશ. તો મિત્રો આપણે રેસીપીના પણ વિડીયો બનાવીએ છીએ. તો આપણે જે આ ગીમલા છે તમને બતાવું. જે આ ગીમલા છે એને આપણે રેસીપી બનાવેલ છે. તમારે વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલો છે, તમે જોઈ લેજો. અને તમને કઈ મચ્છીના રેસીપીના વિડીયો જોવાનું ગમે કમેન્ટ કરજો, તો આપણે એ રેસીપીના વિડીયો બનાવશું. તમે જોઈ લો. આપણે થોડીક મચ્છી આવીશ. આ છે તુરો. આ સિલ્વર તુરો આવે ધોરો, અને હજી પણ એક તુરો આવે છે ગોલ્ડન આવે. આમાં આપણી દોડી પણ છે થોડીક. ને આજે મિત્રો અમારે મચ્છી હોય એ બધી અમારે નીચે ખનવા નાખી દેવામાં આવે, તમે જોઈ રહ્યા છો. આમાં આપણી મચ્છી આજે તમે મચ્છી જોવો છે આપણે 2 દોરની છોડેલી છે. આપણે 2 દોર છોડી એમાં આવી બધી મચ્છી આવી તમને છેલ્લે બતાડું, કેમ કે અત્યારે મિત્રો આપણે મચ્છી જે આપણી દોરું બાકી છે, તો આપણે 2 દોરું બાકી છે તો છોડી લઈએ. આ છે ખાગી. જો આનું પણ મિત્રો ઝેર સડે. તમે જાને 3 કાંટા જોવો તો એ આપણે શેર ખૂતી ગયા હોય ને તો એનું પણ આપણે ઝેર સડે. અને જે નબળા માણસો હોય ને એને જો લાગી હોય ને તો એને હોજો પણ સડે અને એમાં રસી પણ થાય છે કાંટો લેગો હોય ના. એટલે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. આનો જે કાંટો લાગી ગયો તો એનું ઝેર સડે. જે લોકો ઝેર સહન કરી કે લગભગ આનું ઝેર 4 થી 5 મિનિટ આનું ઝેર રહે શરીરમાં. આપણી જે રગું હોય નસું એ બધું આપણે બંધ થઈ જાય અને બંધાઈ જાય. જ્યાં આપણે ખૂતીએ ત્યાં આપણો પગ ખોટો થઈ જાય. હાથમાં ખીતી તો હાથ પણ ખોટો થઈ જાય, જોઈ લઉં. આનાથી મોટી પણ આવે, મોટા ખાગા આવે અને આવી ખાગીઓ પણ આવે. તો આને આપણે ખનમાં નાખી દઈશું. જે આપણે બાકીની મચ્છી છે એ પણ ખનમાં નાખી દઈશું. તો હજી આપણી 2 દોર બાકી છે, તમે જોઈ રહ્યા છો. तो हम पहले अपनी जो जाल है वो ले लेते हैं, उसके बाद आपको दिखाते हैं. મિત્રો આપણી જે ત્રીજી દોર હતી આપણે છોડી દીધી અને હવે આપણી 1 દોર વેચીશ. તો હું તમને અમારા દરિયાના કબૂતરા દેખાડું, તમે જોઈ લો. આ છે અમારા દરિયાના કબૂતરા, જેમ કે આને કલ્યું કહેવાય, કલ્લા. આપણી જે મિત્રો દોરો હતી સારે આપણે છોડી લીધી છે, તમે જોઈ રહ્યા છો. અને આપણી છેલ્લી દોર હતી એમાં પણ મિત્રો દોબલા આવ્યા, તમે જોઈ રહ્યા છો. જોઉં કે તમે એમાં કેવા દોબલા આવ્યા. અને તમને એક વસ્તુ હું બતાડું મિત્રો. આપણે મિત્રો એક સોલપીસ આવ્યો છે, એ તમે જોઈ રહ્યા છો. આને મિત્રો સોલપીસ કહેવાય અને આની કિંમત બહુ હોય. આ જે સોલપીસ છે નાનો છે આપણા હાથ જેવડો, બાકીના જે હોય એ મોટા હોય, જેમ કે 2-2, 3-3 કિલ્લાના હોય. અને આની કિંમત ઝાઝી હોય, તમે જોઈ લો. આમાં કાંટો પણ બહુ આવે. આનો જો કાંટો આપણે રહી ગયો હોય ગરામાં તો એ આનો કાંટો જે છે હળે નહીં,
તમે જોઈ રહ્યા છો આ એક આપણે નાનો સોલપીસ આવ્યો છે અને બાકીના જે છે બધા દોબલા આવ્યા છે. તો હવે હું તમને આડી મચ્છી બતાડું કાંઠે જઈને, કે હવે અમે કાંઠે જઈ રહ્યા છે. તો કાંઠે જઈને તમને મચ્છી બતાડું કે કુલ આપણી કેટલી મચ્છી આવી અને કેવી કઈ મચ્છી આવી. તો ચાલો હવે આપણે કાંઠે પૂગી ગયા છે અને આ જે બધી છે આપણી મચ્છી છે તમને સવારે બેતાડી હતી આપણે, તમે જોઈ લો. તો અત્યારે એનું શૂટિંગ થઈ રહ્યું છે. તો હવે બધી મચ્છી છે નોખી કરવામાં આવે છે. આ જેમ તમે જોઈ રહ્યા છો મેનલી છે, આ બાજુ છે આપણે ઝીંગા જે તમને બેતાડ્યા, આ કારો પટ્ટો અને આપણી સમરી એ પણ આ ભેગું છે. અહીંયા મિત્રો અમારે જે મચ્છી છે એમાં એક કંઈનું કિલ્લાનો ભાવ અહીંયા અમારે ન હોય, અહીંયા અમારે સીધી હરાજી થાય. તમે જોઈ લો સામે પણ એટલી મેનલી ભરીશ અને સામે પણ ઝીંગા ભરાશ. ને આપણે મિત્રો એક બે માછલી આવ્યા છે, હું તમને બતાડું. આ છે મિત્રો, આને લાલો કહેવાય, તમે જોઈ રહ્યા છો. જો આ મગરા જેવો આવે લાલો, અને એક આપણી ખાગી આવી છે, તમે જોઈ રહ્યા છો. જો આ છે આપણી ખાગી, જે તમને પહેલાં નાની ખાગી બેતાડી અને આ એક મોટી ખાગી છે. તો આવી રીતના મચ્છી પુગાડવાની અમારે દરિયામાંથી લઈને. ને આનું શૂટિંગ કેવી રીતનું કરે તમારે જોવું હોય તો આપણે નીચે લિંક દીધેલી છે, તમે જોઈ લેજો. તો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. અને આ છે અમારું બ્રિજ, સીમર બ્રિજ, તમે જોઈ રહ્યા છો. આ લોકો બધા અમારા પરિવારના છે, ફેમિલી, એ લોકો શૂટિંગ કરે છે. અને ઓલી જે છે અમારી ઓળી છે, જે અમે સવારે હતા તો આપણે બ્લોગ બનાવ્યો, આ વિડીયો એ એમાલી બનાવ્યું હતું ને આપણે એમાલી મચ્છી લાવ્યા હતા. અને આ છે અમારું બ્રિજ. તો મળીશું ફરી આપણે બીજા વિડીયોમાં. કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો.